આજે આપણે રીંગણ ફ્રાય ભરથું બનાવીશું. મારી આ સ્ટીકથી તમે બનાવીને જોજો, ઘરે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. સૌ પહેલાં આપણે આવી રીતે રીંગણને કટ કરી દેવાના અને તેલ ગરમ કરી તળી લેવાના છે. એમાં આપણે ટામેટાના પણ તળી લેવાના છે. સાવ ધીમું પહેલાં ફૂલ તાપ રાખવાનો, પછી સાવ ધીમું તાપ રાખી અને પછી તળી લેવાના મીડિયમ ગેસે. હવે એમાં આપણે મરચાં પણ તળી લેવાના છે. જો તમારી પાસે લીલી ડુંગળી હોય તો તળવાની નહીં, ડાયરેક્ટ ઝીણી સમારી લેવાની, સમારીને એડ કરવાની. અત્યારે આપણી પાસે જે સૂકી ડુંગળી આવે એને અને આપણે લસણને બધી જ વસ્તુ તળી લીધી હતી સાવ ધીમા તાપે. અને પછી આવી રીતે છાલ ઉતારી લેવાની. સૂકી ડુંગળી, લસણ, આદું, મરચાં, ટામેટાં અને રીંગણ આ બધી જ વસ્તુ આપણે તળી લીધી અને પછી આવી રીતે બધી વસ્તુને છાલ ઉતારી દેવાની. જો આપની પાસે લીલી ડુંગળી હોય તો એ સ્કીપ કરી નાખવાની સૂકી ડુંગળીને અને ડાયરેક્ટ સમારીને જ એડ કરી દેવાની. અને પછી બધી વસ્તુને આવી રીતે સમારી લેવાનું અને ફક્ત ધાણા જીરું અને મીઠું નાખી દેવાનું. ડુંગળીને આવી રીતે એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાની. લસણ, ડુંગળી અને આદું એક જ સાથે તળી લીધું. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની. હવે બધી જ વસ્તુને આવી રીતે મિક્સ કરી દેવાનું અને પ્રેશર દઈ અને એકદમ સાવ ઝીણું થઈ જાય ત્યાં સુધી આવી રીતે કરી લેવાનું છે. હવે અત્યારે જ્યારે આપણે શિયાળો હોય ત્યારે ભરથું બનાવી તો શેકીને બનાવી તોય સરસ લાગે છે, શેકીને તો બહુ જ સરસ લાગે છે. પણ અત્યારે સિઝન વગરનું જે આ ભરથું બનાવી તો ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. હવે તીખાસમાં આપણે લાલ મરચું પાવડર નથી એડ કરવાનો, ચીલી ફ્લેક્સ એડ કરવાનો છે. અને ફરીથી બધું જ ક્રશ કરી લઈશું આવી રીતે. સિઝનમાં જે આપણે ભરથું બનાવીએ છીએ એ તો ટેસ્ટમાં લાગે જ છે, કેમ કે શિયાળો હોય છે. અને અત્યારે સિઝન વગરનું જો આ ભરથું એકવાર તમે ટ્રાય કરશો તો બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. તો તૈયાર થઈ ગયું છે આપણે ફ્રાય ભરથું, તમે જોઈ શકો છો.